પ્રદેશની વાત કરતી લોકો મુદ્દો એમને ડબલામાં મૂકી દીધો, એ મુદ્દો પડતો મૂક્યો, પણ પાછો એ મુદ્દો આ કેટલાક નવા નીકળી ગયા ને, પેલા આ છેતર વસાવા, છેતરભાઈ નામ ને, છેતર વસાવા નામ છે, છેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ, ભીલ પ્રદેશની માંગણી કરવાની, રાજધાની કઈ બનવાની, કેવડિયામાં એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે, રાજધાની કઈ બનાવવાની, મુખ્ય શહેર તો કેવડિયામાં. એટલે આ ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબ ને મળીને મનસુખ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ, બોલો કાલે કરાવી દઈએ, આવતીકાલે એક રાજ અલગ માંગી લઈએ. પણ શાસનને ચલાવવાનું કઈ રીતના, રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની? આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી, કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે, ટેક્સ. અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, આ શિક્ષણની વ્યવસ્થા, બધી વ્યવસ્થા, બધા તંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે. આપણે તો ઘર ચલાવી શકતા નથી, ભીલ પ્રદેશની માંગણી કરવાની, લોકોને ઉશ્કેરવાનું કામ કયું બાકી રહી ગયું છે, શું ખૂટે છે? બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકારમાંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણી સરકાર મિત્રો કરી રહી છે.